આપનું હાર્દિક સ્વાગત છે ડેલી યુટ્યુબ પ્લેટફોર્મ પર. આપણે આજે નવો ટોપિક ડિસ્કસ કરવાના છીએ જે હાલમાં નેપાળની અંદર ચાલી રહ્યો છે. તો નેપાળની અંદર તમે જો સાંભળ્યું હશે કે નેપાળના યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ઘણી મિલકતોને નુકસાન કર્યું છે, ત્યાંની ઇમારતો, ત્યાંની પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ, ટ્રેન, બરાબર, સંસદ ભવન વગેરેને ખૂબ જ પુષ્કળ માત્રામાં નુકસાન કર્યું છે. પરંતુ આ કેમ થયું? તો તેની પાછળ જવાબદાર છે ઇન્ટરનેટ. કારણ કે ત્યાં સોશિયલ મીડિયા ઉપર બેન મૂકવામાં આવ્યો હતો. યુટ્યુબ, ગૂગલ કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ નથી કરી શકતા. તો ત્યાંની રોષે ભરાયેલી જનતા અને ખાસ કરીને યુવાનોએ આ પ્રદર્શનને એક મોટો અંજામ આપ્યો કે ત્યાંના જે પૂર્વ પ્રધાનમંત્રી હતા કેપી ઓલી, એમને રેઝિગ્નેશન આપવું પડ્યું. તો તમે વિચારી શકો છો કે એક ઝેન્ઝી એટલે કે યુવાનો દ્વારા એક તત્કાલીન વડાપ્રધાન ત્યાંના પ્રધાનમંત્રીને રેઝિગ્નેશન આપવા માટે મજબૂર કરી દેવા અને ત્યાંની સત્તાને પલટો આપવો, ત્યાંની સત્તાથી વળાંક વધી રહ્યો છે. તો આ વળાંકની અંદર એક નવું નામ સામે આવ્યું છે, એમનું નામ છે સુશીલા કાર્કી. તેમના વિશે વિગતે અભ્યાસ આપણે કરશું, પરંતુ અહીંયા જે કન્ટેન્ટ આપણે આપવામાં આવ્યું છે તે નજર કરીએ. તો પ્રદર્શન એટલા માટે થયું કારણ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને અન્ય સહિત 26 સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેપી ઓલી એ આ વિરોધોના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. આંદોલન દરમિયાન મોલ, બેંક, સંસદ ભવન અને મીડિયા ઓફિસો, બધા સ્થળ ઉપર વડાપ્રધાનનું નિવાસ સ્થાન, ત્યાં લૂંટફાટ, પથ્થરમારો અને આગજની જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યું. વિરોધ એટલો વિકરાળ બન્યો કે પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડાપ્રધાન જાલનાથ ખનાલની પત્ની શ્રી રાજ્યલક્ષ્મી ચિત્રકરને તેમના ઘરમાં જ જીવતી સળગાવી દીધી. જો આ વિરોધ નિયંત્રણ બહાર જાય અને કટોકટી જાહેર કરવામાં આવે તો સત્તા સીધી નેપાળની સેનાના હાથમાં જઈ શકે છે.